એટલે હું ઈચ્છું એટલે કે આપણે એવું માનીએ છીએ કે સરકાર ક્રમશઃ થોડાક સમય પછી એને ભાવ અમસ્તો પણ ઘટાડવો પડે અને ઘટાડશે પણ. કોણ સરકાર જે છે એ એવું ઈચ્છતી હોય કે જનતા એની વિરુદ્ધની વાત કરે? એવું તો કોઈ ન ઈચ્છતું હોય. પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય અને તમે ને હું આપણા ઘરમાં શું આવશ્યકતા છે એ આપણે પહેલાં જોતા હોય પ્રાયોરિટી તરીકે, કે અત્યારે છોકરીનું ફરાક ખરીદવાનું છે કે સ્કૂલની ફી આપવાની છે. સ્કૂલની ફી ફરજિયાત હોય, ફરાકમાં કદાચ ઇધર ઉધર હાલે નવું જૂનું. એવી રીતે તાત્કાલિક ભાવ ઘટાડીને વાહવાહી મેળવી લેવી છે કે રિઝર્વ સ્ટોક છે એ પૂરતો કરી લેવો એટલે ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય. એટલે આ બે પ્રાયોરિટીમાં જે આવશ્યકતા જણાય સરકાર સ્વાભાવિક એને પ્રાયોરિટી આપશે. પણ હવે 100% ત્યાં ડીલ જો થઈ ગઈ, કમસે કમ એમાંય પાસે 1-2 મહિનાનો ગાળો તો છે. ટ્રમ્પે ને ભાઈ ઈરાનમાં જે ડીલ થઈ, મેં લખ્યું કે આપણે એટલા મહિના સુધી તો અત્યારે યુદ્ધ વિરામ, પહેલી વાત તો એ, ત્યાં સુધી બંને રાષ્ટ્રો વચ્ચે જે કંઈ ડીલ થઈ છે એ બધાએ એકબીજાએ પૂરી કરવાની. હવે એ સમયગાળા સુધી તો કમસે કમ ભાવ ઘટેલો રહેશે ડીઝલ પેટ્રોલનો, તો સરકારે રાહત આપવી જોઈએ. કારણ કે આમ જુઓ તો અત્યારે ખેડૂતોને ચોમાસું માથે છે, ભલે વહેલા મોડું પણ માથે ચોમાસું છે, અને જે ખેતી આપણી 70% હજી જમીન ખેતી જે ચોમાસું આધારિત છે. તો એવા સમયે જો ડીઝલ પેટ્રોલનો ભાવ ઘટે તો કરોડો કિસાનો અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળે. તો સરકારે